જ્ઞાનની વ્યાખ્યા તુલસીદાસજીએ બોલી જવું, બહુ યાદ કરી જવું, બહુ સરસ રજૂઆત કરી જવી એટલા પૂરતી મર્યાદિત. ઘણી વખત તો એવું લાગે છે, અને એ મહાત્માઓએ કહ્યું બિલકુલ સાચું છે, કે હું ને તમે જેને જ્ઞાન માની બેઠા છીએ એ તો ઘણી વખત અમુક વિષયની માહિતી છે. જ્ઞાનની વ્યાખ્યા તુલસીદાસજીએ બહુ સરસ કરતા લખ્યું, જ્ઞાન માન જહ એકવ નાહી. જ્ઞાનની બિલકુલ પહેલી શરત છે જ્યાં બિલકુલ અભિમાન નથી. જ્ઞાન હંમેશા નમ્રતાની. આજ સમાજની અંદર જોઈએ, યાની આપણું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણા જ્ઞાને આપણને ભારે અને વજનદાર બનાવી દીધા. ત્યારે જ્ઞાનની વ્યાખ્યા છે માણસ બિલકુલ નિર્માની બને, અભિમાનથી મુક્ત બને, જ્ઞાન નમ્રતાની ગાદી ઉપર બેસે. પછી ભલે બોલતા ન આવડે. અને બીજી વાત, જ્ઞાન એનું નામ એક તો બિલકુલ સરળતા વિનમ્રતા જીવનમાં આવે, અને બીજું સમગ્ર જગતમાં બ્રહ્મના દર્શન કરે. કેવલ રામાયણમાં, કેવલ શાસ્ત્રમાં, કેવલ મંદિરમાં, કેવલ પૂજા પાઠમાં મને તમને ભગવાન દેખાય અને જગતના એક એક તત્વમાં ઈશ્વરની અનુભૂતિ ન થાય અથવા તો પ્રભુ ભાવ ન જાગે તો એ પાંડિત્ય હોઈ શકે, જ્ઞાન ન હોઈ શકે. જ્ઞાનનો અર્થ છે સકલ લોકમાં સહુને વંદે. એક એક વ્યક્તિમાં ઈશ્વરનો અનુભવ થવા લાગે, એનું નામ જ્ઞાન છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ બહુ બોલી શકતા હોય એવું એના જીવનમાં દેખાતું નથી કે બહુ મોટું પ્રવચન કરી શકે. બોલતા તો બિલકુલ ઓછું બોલતા. વૈસે તો ભાષા કી સ્થિતિ ઘણી નબળી હતી એમને, એટલે તો એમને વિવેકાનંદજીનો સહકાર લેવો પડ્યો. એનું જે અબોલ જ્ઞાન હતું એ વિવેકાનંદની ભાષાની પાંખે ચડીને ફર્યું છે. એટલે બોલી જવું ને વાત કરી જવી એ જ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાન એટલે માણસ વધારે ને વધારે વિનમ્ર બને, સરળ જીવન બને અને દરેકમાં પ્રભુ દર્શન કરતો થાય. વૈરાગ્ય, ત્રીજો પ્રશ્ન. વૈરાગ્ય કોને કહેવાય? વસ્તુ, વર્ણ, વનિતા અને વસ્ત્ર, આ ચારને ફેંકી દીધા પછી વૈરાગ્ય આવે એ કથિત વૈરાગ્ય છે. તમે હું વસ્તુને ફેંકી દઈએ, વનિતા છોડી દીધી, વર્ણથી પર થઈ ગયા, વસ્ત્રો ફેંકી દીધા, એ સમાજનો કથિત વૈરાગ્ય છે. એ વૈરાગ્ય જરૂર કહેવાય છે, પણ તુલસીદાસજીની વૈરાગ્યની વ્યાખ્યા આ નથી. મોટે ભાગે આ ચાર વસ્તુ માણસની કાઢી નાખે, ચાર વથી મુક્ત થાય એને આપણે વૈરાગી કરતા કે એ માણસ વૈરાગી. પણ વૈરાગીની વ્યાખ્યા બાબાજીએ કરી છે. કહિયતાત સોઈ પરમ બિરાગી, તૃણ સમસિદ્ધિ તિની ગુણ ત્યાગી. હે લક્ષ્મણ, મારી દ્રષ્ટિમાં જગતમાં એક પરમ વૈરાગી છે જેણે તણખલાના સમાન ત્રણેય ગુણ ત્યાગ્યા અને તમામ સિદ્ધિ ત્યાગી. દ્રષ્ટાંત બહુ સરસ છે, તણખલાના જેમ ત્યાગી. આપણે કઈ ખેતરમાં બેઠા હોઈએ, કોઈ બગીચામાં બેઠા હોય ને એકલા વિચારમાં બેઠા બેઠા કઈ ઘાસનું તણખલું તોડીને ફેંકી દઈએ તો આપણે કોઈ દિવસ જાહેરાત નથી કરતા કે મેં તણખલું તોડી નાખ્યું. કારણ કે તણખલું તોડીને ફેંકી દેવાની જે ક્રિયા છે એટલી સહજ અને સાહજિક હોય છે કે બીજી ક્ષણે આપણે જ ભૂલી જઈએ છીએ કે મેં શું કર્યું હતું. તણખલું તોડીને ફેંકવું એટલું સહજ, જ્યારે ત્રણેય ગુણ છૂટે, તમામ સિદ્ધિઓની આસક્તિ છૂટે, એ માણસ પરમ વૈરાગી. પછી એ કયા કપડામાં છે, કયા વર્ણનો છે, કયા દેશનો છે, કઈ જગ્યાનો છે, એ કોઈ મહત્વ નથી. તણખલાની જેમ છૂટવું જોઈએ, એ વૈરાગ્ય છે. સિદ્ધિઓ ઘણી વખત છૂટે છે અને બહુ કઠિન. વૈરાગ્યનો માર્ગ આમ તો વ્યાખ્યા બહુ સહેલી પડે છે, બાકી જીવન બહુ કઠિન. વૈરાગ્યની વાતો, વૈરાગ્યની ચર્ચા કે ત્યાગ, ઘણી વખત એવું બને છે સંસારમાં, માણસ જમણા હાથે ત્યાગે છે, ડાબા હાથે એને પોતાને ખબર ન હોય એમ પકડી લે છે. અને તેથી કથિત ત્યાગમાં બીજું ઘણું પકડાઈ ગયું છે. હિમાલયની તળેટી સુધી ખાતમૂળ તો ઓછા નથી થતા. એક નવો સંસાર વધતો જ જાય છે માણસ. એમાં માણસનો દોષ નથી, કારણ કે મન તો એનું એ સાથે રહ્યું છે. ઉપરનું ગમે તેટલું આપણે પરિવર્તન કરી નાખીએ.
અને કદાચ માની લો, ઘણી વખત એમ કહેવાની ઈચ્છા થાય કે આપણે પૈસાનો ત્યાગ કરી દઈએ કે કોઈ વસ્તુનો ત્યાગ કરી દઈએ. લોકો આપણને એમ કહે કે વૈરાગી છે, પણ પૈસાનો ત્યાગ કરીને પ્રતિષ્ઠા લેવી તો નથી લાગતું એ એક વેપાર છે? પૈસાનો ત્યાગ કરી દઈએ, અમુક વસ્તુનો ત્યાગ કરી દઈએ તો લોકો આપણને વધારે ધાર્મિક માનવા માંડે, ફલાણા ભાઈ તો બહુ ધાર્મિક છે. પણ એનો અર્થ એ થયો કે પૈસા છોડ્યા પછી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, એ વૈરાગ્ય નથી. 20 રૂપિયા લઈને બજારે ખાંડ લેવા ગયા તો 20 રૂપિયાનો આપણે ત્યાગ જ કર્યો છે, એ કઈ આપણે સંગ્રહ નથી કર્યો. 20 રૂપિયાના આપણે ત્યાગી છીએ, પણ 20 રૂપિયા આપી આપણે ખાંડ લીધી છે. એમ આ ક્ષેત્રમાં આપણે અમુક વસ્તુ છોડી દીધી ને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એક હાથે ગયું છે, બીજા હાથે પકડાયું છે. એટલે વૈરાગ્ય, તુલસી કહે, તમામ સિદ્ધિ છૂટી જાય. અને ત્રણેય ગુણ, કદાચ સિદ્ધિઓ પણ છૂટી જાય, પણ ત્રણેય ગુણમાં રજોગુણ છૂટે, કદાચ સત્વગુણ પણ માણસ છોડી શકે સાધના, પણ તમોગુણ કેમ છોડવું? તમોગુણ એટલે આમ બહુ તેજ સ્વભાવ હોય ને બહુ ગુસ્સો કરવો એટલું જ. તમોગુણ યાની નિદ્રા. મોટો યોગી હોય તો એને થોડુંક તો સૂવું પડશે. ગમે તેટલો ભજનાનંદી પુરુષ હશે, થોડીક તો. ત્યારે બિલકુલ તમોગુણ જેનો નીકળી જાય, પરમ વૈરાગી. તુલસીદાસજીએ તો નથી લખ્યું. સંતો કહે કે લક્ષ્મણજીનો કદાચ પેટા પ્રશ્ન ઉઠ્યો હતો કે મહારાજ એવો કોઈ પરમ વૈરાગી સંસારમાં હશે કે જેનું તણખલાની જેમ તમોગુણ પણ છૂટી ગયો? ભગવાન એનો પ્રત્યુત્તર નથી આપ્યો. ભગવાન મૌન રહ્યા છે. શ્રી સીતાજીએ પછીથી રામજીને પૂછેલું કે મહારાજ એનો જવાબ આપે કેમ ના આપ્યો? બોલે એનો જવાબ હું લક્ષ્મણની રૂબરૂમાં આપી શકું એમ નહોતો, કારણ કે એ વસ્તુ એને જ લાગુ પડતી હતી. પરમ વૈરાગી પોતે જ હતો, જેમણે 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણજી સાક્ષાત પરમ વૈરાગ્યનું પ્રતીક છે. તો કહીએ તાત સોઈ પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ તીન. ત્રણેય ગુણો, તમામ સિદ્ધિઓ તણખલાની જેમ છૂટી જાય, એ પરમ વૈરાગી. ઈશ્વર અને જીવનું અંતર, ત્રણ વસ્તુને ન જાણે એનું નામ જીવ. એક તો હું કોણ છું એની ખબર નહીં, આ જગત એટલે શું એની ખબર નહીં, અને આ જગતને બનાવનાર જગદીશ કોણ એની જેનામાં અજ્ઞાનતા, એનું નામ જીવાત્મા. સાક્ષીભૂત બનીને બધું કરવા છતાં અકર્તા ગણાતા પરમાત્મા બંધન અને મુક્તિ બધાને આપ્યા કરે છે. એ તત્વ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં જીવ અને શિવનો ઘણો મોટો તફાવત બતાવ્યો છે. તે પાર બાસુ જીવ સ્વબાસુ ભગવંતા, જીવ અનેક એક શ્રીકંતા, માયાવસ્ય જીવ અભિમાની, અને ઈશ્વસ્ય માયા ગુણ ખાન. જીવ અનેક છે, ઈશ્વર એક છે. જીવ પરતંત્ર છે, પરમાત્મા સ્વતંત્ર છે. જીવ અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. જીવ માયાને આધીન છે, માયા પ્રભુને આધીન છે. હું કોણ? માયા એટલે શું, યાની જગત એટલે શું, અને આ બધું બનાવનાર સર્જક કોણ, એની જેનામાં અજ્ઞાનતા, એને જે જાણી ન શક્યો એ જીવ. પછી ફળ બતાવ્યું છે તુલસીદાસજીએ. ધર્મનું ફળ છે સ્વર્ગ. માણસ ખૂબ પુણ્ય કરે, ખૂબ ધાર્મિક બને તો એને સ્વર્ગ મળે. જ્ઞાનનું ફળ છે મોક્ષ. માણસ જ્ઞાની થઈ જાય તો એને મુક્તિ મળે. પણ લક્ષ્મણ, જેનાથી હું પ્રાપ્ત થાઉં, જેનાથી સ્વયં જીવ મને મેળવી શકે, એ મારી ભક્તિ છે. ધર્મ તે બિરતિ જોગ તે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ બેદ બખાના, પણ જાતે બેગી દ્રવઉ મેં ભાઈ, સૌ મમ ભક્તિ ભક્ત સુખદાયી. જેનાથી હું પ્રાપ્ત થાઉં, સ્વર્ગ અને મુક્તિ નહીં, પણ જેને મને મેળવવું હોય એ ભક્તિ છે. અને ભક્તિ બિલકુલ લક્ષ્મણ સ્વતંત્ર છે, એને કોઈનું અવલંબન નથી. ભક્તિને આધીન જ્ઞાન વિજ્ઞાન. એક વસ્તુ તો ચોક્કસ, જેનામાં ભક્તિ ઉતરશે એનામાં વિવેક, એનામાં વૈરાગ્ય, એનામાં જ્ઞાન એની મેળાએ આવશે. ભક્ત જ્ઞાની હશે, પણ જ્ઞાની માણસ ભક્ત હશે કે કેમ એ કહેવું કઠિન છે. ઘણા એવા ભક્તો આપણે ત્યાં થયા છે કે જે બિલકુલ ગામડામાં રહેતા હતા, જે બિલકુલ નિરક્ષર હતા, પણ છતાં એ લોકો એવું બોલ્યા છે, એવા પદો લખ્યા છે, એવી વાણી ઉચ્ચારી છે કે આપણને એમ લાગે કે આની પાછળ વેદાંતને દોડવું પડે. એટલે ભક્તિ જેનામાં ઉતરે છે એનામાં
મોટે ભાગે આપણે ત્યાં જેટલા ભક્તો થયા છે પાછા કવિઓ પણ દેખાયા છે. એ લોકોએ પદોની રચના કરી છે અને એમાં એકદમ સરળ ભાષામાં એમણે ઊંડામાં ઊંડા તત્વજ્ઞાનની વાતો કરી છે. એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન તુલસીદાસજીના મત પ્રમાણે ભક્તિને આધીન છે. જો ભક્તિ જીવમાં આવી જાય, પણ તુલસીદાસજીએ લખ્યું એ ભક્તિ મળે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, 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 મિલહી જો સંત હોગી અનુકૂલા, મિલહી જો સંત હોગી અનુકૂલા. ભક્તિ સુખનું મૂળ છે. તુલસીદાસજી કહે ભક્તિ સંત કૃપા કરે તો મળે. રામાયણના મત પ્રમાણે ભક્તિ બે વ્યક્તિ આપી શકે. કાં તો શંકર કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો કોઈ સંત કૃપા કરે. બંને સૂત્ર રામજી બોલ્યા છે. શંકર ભજન બિનાનર ભક્તિ ન પાવે મોરી. અને અહીંયા કહ્યું છે ભક્તિ કોઈ સંત કૃપા કરે તો પ્રાપ્ત થાય. સંત કૃપા કરે ને ભક્તિ મળે. સંતની કૃપા મેળવવા માટે શું કરવું? આપણે ઈચ્છીએ કે આપણા ઉપર કોઈ સંત સાધુ કૃપા કરીને આપણે ભક્તિથી ભરાઈ ગયે, પણ સંત કૃપા કરે એટલા માટે જીવન કેવું બનાવવું? પ્રથમ અહીં વિપ્ર ચરણ અતિ પ્રીતિ. સૌ પ્રથમ બ્રાહ્મણના ચરણમાં પ્રેમ રાખવો. વૈદિક સંસ્કૃતિના જે રક્ષક હોય, જેનામાં વિવેક પ્રધાન હોય, જે વૈદિક પરંપરાનો રક્ષક બની વૈદિક સંસ્કૃતિનું જતન કરતો હોય, એવા બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ રાખવાની, સ્વધર્મમાં નિષ્ઠા રાખવાની. આમ કરવાથી ધીમે ધીમે પરમાત્માના ચરણારવિંદમાં પ્રીતિ ઉત્પન્ન થશે. સંસારના વિષયોમાં ધીરે ધીરે અનાસક્તિ આવવા લાગશે અને સાધકની આવી સ્થિતિ શરૂ થશે ત્યારે ગોસ્વામીજી કહે પ્રભુની એના ઉપર કરુણા ઉતરતી જશે અને ઈશ્વર જ્યારે કૃપા કરશે ત્યાર પછી કોઈને કોઈ સંત મળી જશે. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે, ઈશ્વરની કૃપા વગર સંત મળતો નથી. અને જ્યારે સંત મળી જશે ત્યારે ભક્તિ પ્રાપ્ત થશે, અને ભક્તિ પ્રાપ્ત થશે પછી પરમાત્મા દૂર નથી. લક્ષ્મણજીના મનનો પ્રશ્ન છે કે આવું બધું જીવન જીવવા માંડીએ, સ્વધર્મમાં નિષ્ઠા હોય, પ્રભુના ચરણમાં પ્રીત વધે, સંસારના વિષયોમાં આપણી આસક્તિ ઓછી થવા લાગે, પ્રભુની કરુણાના વારસદાર બનીએ, કોઈ સંત આપણને મળી જાય, સંતના આશીર્વાદથી ભક્તિ પણ મળે, પણ આપણને સંસારીઓને ખબર કેમ પડે કે આપણામાં ભક્તિ આવી ગઈ કે નહીં? આપણે તિલક કરી લઈએ કે અમુક રીતનો વેશ બનાવી લઈએ કે અથવા તો આપણે કંઈક એવી રીતે રહેવા માંડીએ એટલે ભક્તિ આપણામાં આવી ગઈ. એમાં ભક્તિની નિશાની શું? જેમ મેલેરિયા થાય તો એના લક્ષણો દેખાવા માંડે ને, ડોક્ટર નક્કી કરે કે આ લક્ષણો છે એટલે આ રોગ મેલેરિયા છે કે આ ટાઇફોઇડ. એમ ભક્તિનું દર્દ જેને લાગુ પડે, પ્રેમનું દર્દ જેને લાગુ પડે, એની નિશાની શું? કોઈને પૂછવાથી તો પાકું પરિણામ નહીં મળે, સાચું પ્રમાણપત્ર નહીં મળે. આપણામાં ભક્તિ આવી છે કે કેમ એની નિશાની તુલસીદાસજીએ બતાવી, બડી સુંદર નિશાની બતાવી. આપણે કોઈને પૂછવું ન પડે આપણામાં ભક્તિ છે કેમ, આ ચોપાઈ ઉપરથી આપણને ખબર પડી જાય. તુલસીદાસજી કહે મારા ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થવા લાગે, પરમાત્માને યાદ કરતા પરમાત્માના ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થવા લાગે, વાણી ગદગદિત થવા લાગે, અને ગોસ્વામીજી કહે નેત્રમાંથી અશ્રુ વહેવા લાગે. આ એક જ ચોપાઈ લખી હોત ને તો ઘણો ફાયદો થઈ જાય ભક્તિ માટે. શરીર પુલકિત થાય ને વાણી ગદગદિત થાય ને આંખમાં આંસુ આવી જાય તો ભક્તિ આવી ગઈ. જો આટલું લખ્યું હોત તો ઘણા માણસો પ્રાપ્ત કરી જાય. પણ તુલસીદાસજી બડે સાવધાન બીજી ચોપાઈ નાખી. કારણ કે પુલકિત થઈ જવું, ગદગદિત થવું, વાણીને ગદગદિત બનાવી દેવી, આંખમાંથી આંસુડા પાડવા, એ તો નાટકમાં શક્ય છે. અને નાટકવાળા એટલા સરસ રડતા હોય છે કે પ્રેક્ષકોને રડાવી દે. ગદગદિત વાણી કરીને બોલવું એ ઘણાની કળા પણ હોઈ શકે, પણ ત્યાં ભક્તિ આવી ગઈ એમ નહીં માની લેવાનું. બીજી ચોપાઈ એની સાથે જોડાયેલી છે. શરીર પુલકિત બને, વાણી ગદગદિત બને, આંખમાંથી અશ્રુ પડે, પણ સાથોસાથ કામ આદિ મદ દંભન જાકે, કામ આદિ મદ દંભન જાકે, તાત નિરંતર
बस में ताके तात निरंतर बस में ताके. બીજી ચોપાઈ લખી છે. વાણી ગદગદિત થાય, આંખમાંથી અશ્રુ પડે, પણ જીવનમાં કોઈ કામ ન હોય. બહુ મોટી શરત લગાડી. મદ ન હોય, અભિમાન ન હોય, અને ત્રીજી શરત બિલકુલ દંભ ન હોય. પરમાત્માના ગુણગાન ગાતા ગાતા કોઈ કામ ન હોય, કોઈ મદ ન હોય, કોઈ દંભ ન હોય. લક્ષ્મણ, આવું જીવન નિર્માણ થાય ત્યારે હું મારી સ્વતંત્રતા ગુમાવું છું. પછી હું એવા સાધકને આધીન થાઉં છું, એને તાબે થઈ જાઉં છું. એ ભક્તને પરાધીન મારે થવું પડે છે. પરમાત્માએ સુંદર ચર્ચા કરી છે. ભક્તિ જોગની કથા સાંભળતા લક્ષ્મણજીને ખૂબ આનંદ થયો. પરમાત્માના ચરણારવિંદમાં વંદન કર્યા. આમ સુંદર ચર્ચામાં પંચવટીમાં દિવસો વીતે છે. હવે તુલસીદાસજી પ્રકરણ બદલે છે કે એક દિવસ પંચવટીમાં શૂર્પણખા રાવણ કી બહેન, રાવણની બહેન શૂર્પણખા પધારે છે. કેટલું સમયસરનું છે. રામજીએ લક્ષ્મણજીને આ બધી વાત ન કહી ત્યાં સુધી શૂર્પણખાનો પ્રવેશ રામાયણમાં નથી બતાવ્યો. પણ ભક્તિ જોગની કથા લક્ષ્મણજીને કહી એક જબરદસ્ત જાગરણ શરૂ થયું. પછી જ શૂર્પણખાનો પંચવટીમાં પ્રવેશ. આનો અર્થ એમ થાય કે માનવીની અંદર ભક્તિ, વિવેક, વૈરાગ્ય આ બધું જયારે ઉઠે, જાગવા માંડે, આ બધું બરાબર જીવનમાં આવવા લાગે, પછી જ જીવનમાં કોઈને કોઈ શૂર્પણખા પ્રવેશ કરે. એના પેલા શૂર્પણખા નથી આવતી. સૂતેલો માણસ હોય ત્યાં સુધી કોઈ ચિંતા નથી. માણસ જાગ્યા પછી જ તકલીફ શરૂ થાય. એટલે કબીરે કહ્યું, દુખિયા સબ સંસાર, સુખિયા સબ સંસાર હૈ, ખાવે और सोवे लेकिन दुखिया दास कबीर हैं क्योंकि जागे और रोवे. જ્યારે માણસ જાગે છે પછી જ મુશ્કેલી શરૂ થાય. ત્યારે પંચવટીમાં, જીવનની પંચવટીમાં, આપણા વ્યક્તિગત જીવનમાં પણ આપણે એ સત્ય તરફ, આપણે જાગરણ તરફ, આપણે વિવેક તરફ, આપણે ભક્તિ ભાવ તરફ જ્યારે જાગતા થઈએ છીએ, પછી કોઈને કોઈ શૂર્પણખા આસક્તિનું રૂપ લઈને, રાગનું રૂપ લઈને, પ્રલોભનનું રૂપ લઈને, કામનાનું રૂપ લઈને આપણા જીવનની પંચવટીમાં વિકસે. શૂર્પણખા એક ભયંકર પાત્ર છે રામાયણ. અમારે સંતો એમ માને છે કે રામચરિત માનસમાં રાવણની સાથે રામજીનું જે યુદ્ધ થયું એ સંઘર્ષ તો થયો જ છે. એ ઐતિહાસિક તથ્ય તો બિલકુલ સહી છે, એમાં કોઈ સવાલ નહીં. પણ વાસ્તવમાં બે વ્યક્તિની સામે સંઘર્ષ હતો. અયોધ્યાની બહાર શૂર્પણખાની વિચારધારા સામે સંઘર્ષ હતો, અને અયોધ્યાની અંદર મંથરાની વિચારધારા સંઘર્ષ હતો. મંથરાની વિચારધારા સામે 14 વર્ષ સુધી ભરત અને શત્રુઘ્ન અયોધ્યામાં રહીને લડ્યા, અને શૂર્પણખાની વિચારધારા સામે રામ લક્ષ્મણ 14 વર્ષ વનમાં રહીને લડ્યા. આ બંને વિચારધારા ઉપર જયારે વિજય થયો પછી રામ રાજ્ય સ્થપાયું. તો શૂર્પણખા એક ભયંકર પાત્ર છે. શૂર્પણખા માટે એમ કહેવાય છે એ રાવણની બહેન અને વિધવા હતી. એના પતિને રાવણે મારી નાખ્યો એવી કથા છે. પછી વિધવા થયા પછી રાવણે એને એમ કહ્યું કે તું લંકામાં રહે, સોનાના મકાનો છે, આખી સોનાની લંકા છે, બધાને સોંપ્યા છે એક એક મકાન, એમાં તને પણ એક મકાન આપું, તારે ત્યાં રહેવાનું. જ્યારે શૂર્પણખાએ કહ્યું મને એક જગ્યાએ નહીં ફાવે, મારે તો ફરતું રહેવું જોશે. શૂર્પણખાને સંતો કોઈ આસક્તિ કહે છે, કોઈ રાગ કહે છે. રામાયણમાં બે પાત્રો પરસ્પર વિરોધી આવે છે અરણ્યકાંડમાં, એક શૂર્પણખા અને બીજી શબરી. શૂર્પણખા એ રાગ છે અને શબરી એ અનુરાગ છે. રાગ હોય એ આપણા બધાનો અનુભવ છે. એક જગ્યાએ સ્થિર ન થાય, એ ભટકતો જ રહે. આપણો રાગ, આપણી આસક્તિ એક જગ્યાએ કોઈ દિવસ સ્થિર નથી. અમુક સમયે આપણને અમુક વસ્તુ ગમે છે, પછી ત્યાંથી ઉઠી જાય છે, બીજી વસ્તુ ગમે છે. એમ રાગને હંમેશા ભટકવું પડે છે. સ્થિરતા હંમેશા અનુરાગમાં આવે છે. એટલે શૂર્પણખા ભટકતી દેખાય છે, ત્યારે શબરી એક જગ્યાએ ઝૂંપડીમાં બેસી ગયેલી દેખાય છે. અને તેથી જે ભટકતો રાગ છે એને રામ પાસે જવું પડે છે. શબરીને રામ પાસે નથી જવું પડ્યું, શબરીની પાસે રામને આવવું પડે છે, કારણ કે એ સ્થિર છે. અનુરાગ પાસે ખુદ ઈશ્વરને આવવું પડે છે, ત્યારે રાગને ઈશ્વરની પાસે, પરમાત્માની પાસે ભટકતા રાગને જવું. આટલો ફરક છે. શૂર્પણખા સતત, નહીતર લંકામાં એને સ્થિર થઈ જવું જોઈતું હતું, પણ આસક્તિ કઈ કેવળ સોનામાં સ્થિર થતી નથી, એ ભટક્યા જ કરે છે. તો દંડિકારણ્યમાં ફર્યા કરતી હતી. અને આ જ અવસર જોઈને એકવાર પંચવટીમાં ગોસ્વામીજી કહે શૂર્પણખા આવી. રામ લક્ષ્મણના સૌંદર્યને જોઈને, સુંદરતાને જોઈને દેખી બિકલ ભઈ જુગલ કુમારા. બંને ભાઈઓના રૂપને જોતા
આકર્ષિત થઈ શૂર્પણખા. શૂર્પણખાને થયું બહુ સુંદર પુરુષ છે, રામનું રૂપ જ એવું તો રાક્ષસો મોહિત થતા હતા, તો રાક્ષસી મોહિત થાય એમાં કઈ નવાય નહીં. રામને જોતા શૂર્પણખા આકર્ષિત થઈ. એને એમ થયું કે હું તો આકર્ષિત થઈ, પણ આ વ્યક્તિને પ્રાપ્ત કરવા માટે એ આકર્ષિત થાય એવું કરવું જોઈએ. એટલે તુલસીદાસજી કહે સુંદરીનું રૂપ લઈને શૂર્પણખા આવી. જે રૂપ એનું હતું એને બદલે એ સુંદરીનું રૂપ ધારણ કરે. રાગ અને આસક્તિ હોય એના કરતા એ આગળથી દેખાવ કંઈક બીજો કરે, ભીતર કંઈક બીજું હોય. ત્યારે અનુરાગ અને ભક્તિ જેમ છે એમ રજૂ થઈ જાય. અધમ તે અધમ, અધમ અતિ નારી, જેમ હોય એમ રજૂ થવું એ અનુરાગનો સ્વભાવ છે. શૂર્પણખા આવી સુંદરીનું રૂપ લઈ. રામ અને સીતા બેઠા છે. લક્ષ્મણજી પોતાની કુટિયાના પગથિયા ઉપર બેઠા છે. બેઠા બેઠા નિશંગમાંથી એક તીર કાઢી અને પથ્થર ઉપર ઘસતા દેખાય છે. તુલસીદાસજીએ લક્ષ્મણજીને તૈયાર જ દેખાડ્યા છે. ગોસ્વામીજી કહે વૈરાગીઓ જાગે એટલું પૂરતું નથી, એને સંયમ નિયમના બાણો પણ તૈયાર રાખવા જોઈએ. જીવનમાં ક્યારે શૂર્પણખા આવે કઈ કહેવાય નહીં. શૂર્પણખા આવી આવતા આવે તો રામજીને જોઈને કહેવા લાગી, તુમ સમ પુરુષન મો સમ નારી, અસ સંજોગ વિધિ રચા વિચારી. હે રાજકુમાર, તારા જેવો આ જગતમાં કોઈ પુરુષ નથી. એ વાત તો બિલકુલ સાચી. રામજી જેવું બીજું કોણ હોય? પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ પ્રગટ પરાવરનાથ. ભગવાન સમાન કોઈ પુરુષ નથી. તમારા જેવો આ જગતમાં કોઈ સુંદર પુરુષ નથી. એ વાત તો શૂર્પણખા સાવ સાચી બોલી. પણ બીજી વાત એમણે પોતાની જીભે કહ્યું, મારા સમાન આ સંસારમાં કોઈ સુંદરી નથી. જોકે આમ તો એ પણ સાચું કહેવાય, એના જેવું બીજું કોણ હોય? તમારા સમાન કોઈ પુરુષ નથી, મારા સમાન કોઈ સ્ત્રી નથી. વિધાતાએ આ સંયોગ બહુ વિચારીને રચ્યો છે. મને અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું અત્યાર સુધી કુંવારી રહી છું. અને તમને જોયા પછી મારું મન કાંઈક માન્યું છે. મન માના કછું તુમહિની હારે. ભગવાનની પાસે એમણે એમ કહ્યું કે મને અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં, એટલા માટે હું કુંવારી રહી છું. કેટલું ખોટું બોલે. પોતે વિધવા હોવા છતાં એમ કહે હું અત્યાર સુધી કુંવાર. શૂર્પણખાનું જીવન દર્શન જ વિચિત્ર છે. સત્યની આગળ ખોટું અસત્ય બોલવું અને અસત્યની આગળ સત્ય બોલવું. રામ પૂર્ણ સત્ય છે, એની આગળ એ ખોટું બોલે, હું કુંવારી છું. અને રાવણ પૂર્ણ અસત્ય છે, એની આગળ સત્યની ઘોષણા કરે છે. રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મ, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત્યની સામે અસત્ય, અસત્યની સામે સત્ય. આ શૂર્પણખાનું દર્શન છે. ભગવાન રામજીને કહેવા લાગી, તમને જોયા પછી મારું મન કંઈક માન્યું છે. મારા સમાન કોઈ સુંદરી નથી. આપ મારી સાથે પરણે. હવે રામજીની બાજુમાં સીતાજી બેઠા છે અને શૂર્પણખાએ પ્રસ્તાવ મૂક્યો, આપ મારી સાથે લગ્ન કરે. રામજીએ પ્રત્યુત્તર બહુ સરસ આપ્યો છે. સીતા ચિતાઈ, દ્રષ્ટિ સીતાજીના ઉપર રાખી અને જવાબ શૂર્પણખાને આપ્યો. ભગવાને શૂર્પણખાની સામે કેમ ન જોયું? મહાત્માઓ કહે છે કે એક કારણ તો એ હતું કે ભગવાન સીતાજીની સામે જોઈને શૂર્પણખાને પ્રત્યુત્તર આપે છે. એનો અર્થ એ હતો કે તમે પરણવાની વાત કરો છો, પણ હું જેની સામે જોઈને વાત કરું છું એ મારા પત્ની છે, ત્યાંની હું પરણેલો છું, મારાથી લગ્ન થઈ શકે નહીં. એક કારણ તો એ. બીજું કારણ મહાત્માઓ એ બતાવે કે ભગવાને જગતને બતાવ્યું કે જીવનની પંચવટીમાં જ્ઞાનીઓના જીવનમાં પણ ક્યારેક આસક્તિ આવીને ઉભી રહેશે. ત્યારે જ્ઞાનીઓએ પણ જો ભક્તિના ઉપર દ્રષ્ટિ રાખી હશે તો તકલીફ નહીં થાય. જ્ઞાનીઓએ પણ ભક્તિના ઉપર દ્રષ્ટિ રાખવી જરૂરી છે, નહીતર એને ક્યારે આસક્તિ પકડશે કઈ કહેવાય નહીં. એટલે સીતાજીના ઉપર દ્રષ્ટિ રામજીની રહી છે. ત્રીજું, ભગવાનને કદાચ એમ લાગ્યું હશે કે મારી દ્રષ્ટિ આના ઉપર પડે તો આ માયાવી રૂપ લઈને આવી છે, બળીને ભસ્મ થઈ જાય તો જે કંઈ કરવા આવી છે કરી શકશે નહીં, અને મારે જે લીલા કરવી છે એમાંનું આ એક અગત્યનું પાત્ર છે અને આ પાત્ર બળી જશે તો તકલીફ થશે. અથવા તો રામે સંસારને બતાવ્યું કે દ્રષ્ટિ એક બહુ મહત્વની વસ્તુ છે, એને જ્યાં ત્યાં ન અપાય. દ્રષ્ટિમાં બહુ શક્તિ છે, એને જ્યાં ત્યાં ન અપાય. આમ મનોવૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે, આપણે સૂઈને જાગીએ અને પછી તમે સીધા કાચમાં આંખ જુઓ ને તો એ આંખ કંઈ બહુ સારી ન લાગે. પણ એને બદલે તમે જપ ભલે ન કરો, ધ્યાન ભલે ન કરો, પણ આપણે ખાલી એમને આંખો બંધ કરીને 1 કલાક બેસો, સૂઈ નહીં જવાનું, જાગતા પછી ભલે જપ ન કરીએ, ધ્યાન ન કરીએ, ખાલી આંખો બંધ કરો અને 1 કલાક પછી આંખ ખોલો તો એ આંખમાં તમને વધારે તેજસ્વીતા દેખાશે. જેટલી નજર માણસ બચાવે એટલી આંખની શક્તિ વધે. તો પરમાત્માએ જગતને બતાવ્યું જ્યાં ત્યાં દ્રષ્ટિ અપાય નહીં. એટલા માટે સીતાજીની સામે જોઈ ભગવાને પ્રત્યુત્તર આપ્યો, સીતા ચિતાઈ કહી પ્રભુ બાતા અહૈ કુમાર મોર લઘુ ભ્રાતા.
આપ પરણવાની વાત કરો છો, પણ હું તો પરણેલો છું, હું કઈ લગ્ન ન કરી શકું, પણ સામેની કુટિયા ઉપર મારો ભાઈ જે બેઠો છે એ અત્યારે કુંવારો છે. આમ તો એના પણ લગ્ન થયા છે, પણ એની સેવા કરવા માટે એમના પત્ની અહીંયા સાથે નથી, એટલા માટે એ કદાચ સેવા માટે તમારો સ્વીકાર કરે. ઘણા લોકો કહે આમાં ભગવાન ખોટું બોલ્યા. લક્ષ્મણજી કુંવારા થોડા હતા, ખોટું બોલવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક તો એ અર્થ થાય કે કુમાર શબ્દ રાજકુમાર માટે વપરાય. રામાયણમાં રાજકુમાર લખવાને બદલે કુમાર ઘણી વખતે લખાય, કવિતાનો પ્રાસ સરખો કરવા માટે. તો હું જેમ કુમાર છું એમ મારો ભાઈ પણ કુમાર જ છે, એ પણ રાજકુમાર જ છે. અથવા તો ભગવાન ખોટું નથી બોલ્યા. ભગવાને જગતને કહ્યું શૂર્પણખા જે ભાષામાં બોલે એ ભાષામાં હું બોલું. શૂર્પણખા વિધવા હોવા છતાંય જો પોતાની જાતને કુંવારી ગણતી હોય તો આ મારો ભાઈ પરણેલો હોવા છતાંય કુંવારો, એમાં ખોટું શું? અને લક્ષ્મણ જેવું કુંવારાપણું કોનું? જેને 14 વર્ષ રાત નિદ્રા અને નારીનો ત્યાગ કર્યો હોય, એના સમાન તો કુમાર બીજો કોણ હોય? માટે શૂર્પણખાને કહ્યું આપ એમની પાસે જાઓ. શૂર્પણખાએ લક્ષ્મણજીને જોયા, ગૌર વર્ણ, પરમ વૈરાગી પુરુષ, તેજસ્વી માણસ. અને શૂર્પણખા એની પાસે ગઈ. લક્ષ્મણજી બાણ ઘસતા હતા. આવતા શૂર્પણખાએ કહ્યું તમારા મોટા ભાઈ મને મોકલી છે, એ તો શામ છે, તમે ગૌર છો, તમે મારી સાથે લગ્ન કરો, મારો પાણી ગ્રહણ કરો, મને સ્વીકારો. લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે જંગલમાં વનમાં આવ્યા પછીથી મુલાકાત ઘણાઓની થઈ, પણ આ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો છે. અને રામજી મોકલે તો એની પાછળ કંઈક હેતુ હોય. સરકાર કંઈ એમનેમ તો ન મોકલે, મર્યાદા પુરુષોત્તમ છે. એટલે જવાબ આપતી વખતે લક્ષ્મણજીએ ખૂબ સરસ કહ્યું કે તમારા જેવી સુંદરી મળતી હોય તો પરણવાની કોણ ના પાડે, પણ આપણા લગ્ન થાય ને પછી આપણા સંસારમાં તકલીફ ઉત્પન્ન થાય, મતભેદ થાય, એના કરતા પહેલા સ્પષ્ટતા કરું કે હું સ્વામી નથી, હું સેવક છું. અને સેવકની સાથે પરણીને તમને શું ફાયદો? મારે લાકડા કાપવા પડે, વૃક્ષોને પાણી પાવું પડે, ફળ ફૂલ લાવવા પડે, રાતના જાગવું પડે, આ બધું મારું કામ છે. તમે મારી સાથે પરણશો તો તમારે આ રીતના બધા કાર્યો કરવા પડશે. અને સેવકને જગતમાં કોઈ દિવસ સુખ મળે નહીં, અને પછી આપણને વાંધો પડે જીવનમાં. એના કરતા પહેલા ચોખવટ કરું. સુંદરી સુનું મેં ઉન કર દાસા. તો દાસ નથી, હું એ ભગવાન રામનો દાસ છું કે જેને તને આંખ પણ નથી આપી. હું રામનો દાસ છું, હું કામનો દાસ નથી. સુંદરી સુનું મેં ઉનકર દાસ. બીજા અર્થમાં. અને તુલસીદાસજીએ લખ્યું સેવક સુખ ચહમાન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી. અમુક વ્યક્તિઓ અમુક વસ્તુની ઈચ્છા રાખે તો એ નકામું, એ એને મળે નહીં, પ્રાપ્ત થાય નહીં. તમે મારી સાથે પરણો પછી આપણો સંસાર તકરાર ભરેલો થાય, એના કરતા એ તો કૌશલપુર રાજા છે, ભગવાન છે, જે કંઈ કરે એને શોભે. અને અમારા કૌશલપુરની અંદર તો ઘણી રાણીઓને પરણવાનો રિવાજ છે અમારા કુળની અંદર. એટલે પરણેલા હોય તો બીજું લગ્ન કરી શકે છે, કારણ કે અમારા કુળમાં નિયમ છે. અને આપ એની પાસે જાઓ, વિનંતી કરો, હમણાં આ પાડી દેશે એમ કહીને લક્ષ્મણજીએ શૂર્પણખાને રામ તરફ મોકલી. કારણ કે એ શૂર્પણખા સ્થિતિ જ એવી છે, એક જગ્યાએ સ્થિર થઈ શકે જ નહીં. એને ઘડીકામ ભટકવું જ પડશે. આવી રામ પાસે કહ્યું કે નહીં, તમારો ભાઈ તો સેવક છે, હું કઈ સેવકની સાથે થોડી પરણું, તમે જ બરાબર છો, તમે જ મારી સાથે પરણો. રામજીએ કહ્યું આ લગ્નનો પ્રસંગ છે, જરા ગંભીરતાથી વિચારો, મારો ભાઈ શરમાળ છે અને પગે લાગો, હમણાં આ પાડી દેશે. આમ સમજાવીને રામજીએ ફરી વાર લક્ષ્મણજીના તરફ મોકલી. લખન પાસે આવે એટલે લક્ષ્મણજી રામના તરફ મોકલે. બે ભાઈઓની વચ્ચે શૂર્પણખા ફરે છે. આ મશ્કરી નહોતી, પણ જે સુંદર રૂપ લઈને શૂર્પણખા આવી છે એની આંતરિક સ્થિતિ શું છે. આમ દેખાવમાં તો બહુ સુંદર છે, પણ મૂળ શું છે એ તપાસવા માટે, સહનશીલતા કેટલી છે જોવા માટે ભગવાન અને લક્ષ્મણજી એને ફેરા ખવડાવે. પણ અંતે તો રાક્ષસી સ્વભાવ, ગમે તેટલા માણસ પડદા રાખે પણ ભીતર તો અંતે તો બહાર પડી જ જાય. અંતેથી 2-4 વખત આમનામ જ્યાં ફેર ઘડીક આમ ગઈ, પરિણામે સહન ન કરી શકે, એકદમ ભયંકર રૂપ પ્રગટ કર્યું શૂર્પણખાએ અને સીતાજીને પકડવા દોડી. વિચાર એ આવે કે આમાં સીતાજી તો બિલકુલ નિર્દોષ છે, એને કઈ એનું બગાડ્યું જ નથી. કદાચ બંને ભાઈઓએ એને આમથી આમ દોડાવી છે. સીતાજી તો કઈ બોલ્યા જ નથી, ખાલી મૂક પ્રેક્ષક છે આ પ્રસંગમાં, છતાં એ સીતાજીને પકડવા દોડી. કારણ કે આસક્તિને એમ થાય છે કે માનવના જીવનની પંચવટીમાં ભક્તિ બેઠી છે, એટલે મને જગ્યા મળતી નથી. અને ભક્તિને ઉપાડી લઉં, આના જીવનમાં જે ભક્તિ અને ભાવ છે એને જો હું અપહરણ, એને ખેંચી લઉં તો કદાચ એ જગ્યાએ મને બેસવાની જગ્યા મળી જાય. એટલે સીતાજીના ઉપર જ્યાં હુમલો કરવા માટે, એકદમ પકડવા માટે દોડે છે, ભગવાન રામ સમજી ગયા કે હવે આને સજા આપવામાં વાંધો નહીં. અને તેથી લક્ષ્મણને ઈશારો કર્યો. લક્ષ્મણજી બિલકુલ તૈયાર કે બસ મહારાજ આટલી જ જરૂર હતી. લક્ષ્મણજી એને સાદ કર્યો કે આ તરફ. શૂર્પણખા લક્ષ્મણજીના તરફ ગયા છે. બાબાજીએ લખ્યું લક્ષ્મણ તેહી લાંઘવ કરી નાક કાન બિનુ કિન. લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક કાન કાપ્યા.
રામાયણમાં નાકકાન કાપવાની વાત ઘણી જગ્યાએ આવી છે. નાકકાન કાપવાનો અર્થ, આમ તો રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે નાક કાન કપાયા અને ટુકડા એના હાથમાં આપ્યા. નાક કાન બેનું ભય બીકર આરા, જનુગીરી સ્ત્રવત ગેરુ કે ધારા. ગેરુની ધારા જેમ પર્વતની ગુફાઓમાંથી નીકળતી હોય એમ નાક કાન કપાયા પછી લોહી વહેવા લાગ્યું. ભયંકર રૂપ હતું. આપણા જીવનમાં આપણા અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ ઉપર યા તો વ્યક્તિ ઉપરનું આકર્ષણ યાની આસક્તિ સૌ પ્રથમ નાક અને કાનથી શરૂ થાય. દ્રષ્ટિ તો ત્રીજું સ્થાન લે છે. કોઈ વ્યક્તિ પસાર થતી હોય અને એના પહેરવેશમાંથી સુગંધ નીકળતી હોય અને એ સુગંધ આપણા નાકમાં આવે ત્યાં આકર્ષણ શરૂ થઈ જાય કે કોણ છે આ, સુગંધ ક્યાંથી આવી. કોઈ વ્યક્તિ બોલતી બોલતી નીકળે ને એના શબ્દો આપણે સાંભળીએ તો એ શબ્દો આપણને ગમે તો ત્યાંથી આકર્ષણ શરૂ થઈ જાય કે આ કોણ છે. આસક્તિનો પ્રારંભ કાનથી અને નાકથી થાય. જોવાની કોશિશ તો પછી આપણે કરીએ કે હકીકતમાં કોણ નીકળ્યું છે. તુલસીદાસજી એમ કહેવા માંગે કે વૈરાગીઓએ પહેલા ઘ્રાણેન્દ્રિય અને એ શ્રવણ ઇન્દ્રિયો પર કાબુ, કે સુગંધથી અને શ્રવણથી પણ આસક્તિ શરૂ ન થઈ જાય, એના ઉપર કાબુ છે. એના ઉપરનો આ પ્રહાર બતાવે. એ નાક કાન વગરનું સ્વરૂપ લઈને ભયંકર રાક્ષસીના રૂપમાં શૂર્પણખા પંચવટીમાંથી ભાગે છે. રામાયણના મત પ્રમાણે ખરદૂષણ પાસે ગઈ. 14,000ની સેના લઈને ખરદૂષણ નામના રાક્ષસો રહેતા હતા. એની પાસે જઈને રડવા લાગી, ધિક્કાર છે તમારા બલને, ધિક્કાર છે તમારા પૌરુષને. બોલે શું થયું, કોણે નાક કાન કાપ્યા? કહે પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે, હું ત્યાં ગઈ, મારી મશ્કરી કરી, મારા નાક કાન કાપ્યા. તમારા જેવા ભાઈઓ હોય ને મારી આ દશા. ખરદૂષણે પૂછ્યું કે પણ તમે ત્યાં ગયા શું કામ? તો ખોટું બોલી, મને તરસ લાગી હતી એટલે પાણી પીવા ગઈ હતી. આ પાણી પીવા ગઈ હતી કે પાણી ગ્રહણ કરવા ગઈ હતી? તદ્દન ખોટું નિવેદન કરે છે. ખરદૂષણને બહેકાયા છે, તમારા જેવા ભાઈઓને મારી આ દશા. ખરદૂષણે કહ્યું બતાવ પંચવટી, અમે એને રહેવા ન દઈએ, આગળ ચાલ. શૂર્પણખાએ કહ્યું આગળ ચાલું પણ છેક સુધી નહીં આવું, કારણ કે હવે મારે એ બાજુનો માર્ગ બંધ થાય છે. કહ્યું થોડે સુધી આગળ ચાલ. આગળ શૂર્પણખા, પાછળ રાક્ષસો. સારું કામ કરવું હોય તો આપણે ત્યાં એમ કહેવાય છે કે નાકવાળાને આગળ રખાય. હવે નાક વગર અપશુકન જ આગળ આગળ ચાલતું હોય એનો વિજય ક્યાંથી થાય? અને બીજા અર્થમાં જોઈએ તો અશુભ બેશ શ્રુતિ નાશાહીની. શ્રુતિહીન, શ્રુતિનો એક અર્થ વેદ થાય છે. જે વ્યક્તિ વેદહીન છે, જે વ્યક્તિ શાસ્ત્રહીન છે, જે વ્યક્તિ ધર્મહીન છે, એ માણસને આગળ રાખવામાં આવે એનો સંસારમાં કદી વિજય ન થાય. વિજય તો યત્ર યોગેશ્વરો કૃષ્ણ, વિજય તો ત્યાં હોય. હવે અપશુકન જ આગળ આગળ, પાછળ 14,000ની સેના. ભગવાન રામજીને ખ્યાલ આવી ગયો કે રાક્ષસો આવે છે. શૂર્પણખાની પ્રેરણાથી ભગવાન સમજી ગયા. એમણે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ તું સીતાને લઈ પર્વતની ગુફામાં એનું જતન કર. લક્ષ્મણજી ભગવાનને એમ ન કહી શકે કે મહારાજ રાક્ષસોને મારવાનું કામ મને સોંપો અને આપ જ મારી માતાજીને લઈને ત્યાં વિશ્રામ કરો. પણ લક્ષ્મણજીને ખબર હતી કે રાક્ષસોનું મૃત્યુ પ્રભુના દ્વારા જ છે. અંદરો અંદર રામને જોશે પછી એ લોકો મરી જવાના છે અને ભગવાનના સ્વરૂપને અંદરો અંદર જોઈને મરવાના છે. હું જો લડવા રહું તો આ યશ મને પ્રાપ્ત થાય. વિજયનો યશ ભગવાન રામજીને મળવો જોઈએ. એટલે હું સીતાજીને ત્યાં સાચું, કારણ કે યુદ્ધ 2 રીતે લડાતું હોય. બિલકુલ સાચી વાત મહાત્માઓની કે સંરક્ષણ અને આક્રમણ, આ યુદ્ધના 2 પાસા છે. રામજીએ લક્ષ્મણને કહ્યું સંરક્ષણ વિભાગ તું સંભાળ, આક્રમણ વિભાગ અત્યારે હું સંભાળું. અને તેથી સીતાજીનું રક્ષણ લક્ષ્મણજીને સોંપ્યું. અને આમ બીજા અર્થમાં, તાત્વિક અર્થમાં જોઈએ તો સીતા એ ભક્તિ છે, લક્ષ્મણ એ વૈરાગ્ય છે. ભક્તિનું રક્ષણ વૈરાગ્ય સિવાય બીજું કોણ કરી શકે? વૈરાગ જ એની સુરક્ષા પાકી કરી શકે. તેથી લક્ષ્મણજી સીતાજીને લઈને પર્વતની ગુફામાં માતાજીનું જતન કરે છે. અહીં ભગવાન રામજી આક્રમણનો ભાર સંભાળે છે. 14,000 રાક્ષસો આવ્યા છે. ભગવાન રામજીના રૂપને જોઈને ખરદૂષણ થોડા આકર્ષિત થયા છે. એમણે પોતાના સચિવને મોકલ્યા છે કે આ પોતાની પત્નીને આપીને જતો રહે તો આપણે એની સાથે લડાઈ નથી કરવી, આટલું સુંદરતા આપણે ક્યાંય જોઈ નહીં. અને સચિવોએ જઈને રામને કહ્યું કે તમારી પત્ની અમને સોંપી દો જો બચવું હોય તો. ભગવાન રામે કહ્યું કે તમારા માલિકને કહી દો કે હમ ક્ષત્રિય મૃગયા બન કરહી, तुमसे खल मृग खोजत फिरही, रिपु बलवंत देखी नहीं डरही, एक बार काल हुसन. તમારા સ્વામીને કહી દો કે અમે ક્ષત્રિય છીએ, મૃગયા કરવા નીકળ્યા છીએ, પણ 4 પગવાળા મૃગને નથી મારતા. તમારા જેવા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી, એને અમે મારવા આવ્યા છીએ. ગમે તેવો બલવાન રીપુ હોય તો પણ અમે કોઈ દિવસ પાછી પાની ન કરીએ. કાળની સામે લડનારા, શક્તિ ન હોય તો પાછા જતા રહો.
રીપ પર કૃપા પરમ કદરાઈ. અમે પીઠ બતાવનારના ઉપર ઘા કરતા નથી. ભગવાન રામે જયારે આમ કહ્યું, ખરદૂષણના માણસોએ ખરદૂષણને વાત કરી, બહેકી ગયા. ભયંકર યુદ્ધની શરૂઆત. ભગવાન રામજીએ ધનુષ ટંકાર કર્યો. એકે એક રાક્ષસોને બધીર કરી દીધા છે. કોઈ સાંભળતા જ નથી. આટલો મોટો ભગવાને ધનુષ ટંકાર કર્યો. અને યુદ્ધની અંદર સાંભળવું એ તો બહુ મહત્વનું. સૈનિકો સાંભળે જ નહીં તો લડાઈ કેમ કરે? ખરદૂષણ બિચારા કંઈક બીજો હુકમ આપે, પેલા કંઈક બીજું કરે, કારણ કે સાંભળે તો એ રીતે વર્તે ના. 14,000 રાક્ષસોની સાથે ટૂંકમાં સંઘર્ષ શરૂ થાય છે. પરમાત્માએ દિવ્ય યુક્તિ કરી છે. એ બધા રાક્ષસો અંદરો અંદર રામને જોઈને એકબીજા કપાઈ ગયા, ખલાસ થયા. રાક્ષસોનો વિનાશ થયો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. એક મહત્વની ચોકી પ્રભુએ ખલાસ કરી નાખી. શ્રી સીતાજીને લઈ લક્ષ્મણજી પધાર્યા છે. આ ઘટનાની ખબર શૂર્પણખાને મળી કે ખરદૂષણને મારી નાખ્યા. હવે શું કરું? ધુઆ દેખી ખરદૂષણ કેરા. ખરદૂષણની આ પરિસ્થિતિ સાંભળ્યા પછી સીધી લંકા ગઈ શૂર્પણખા. લંકાના દરબારમાં પ્રવેશ કરે છે. પર્વતના શિખર ઉપર કોઈ બેઠો હોય, આટલા ઊંચા સિંહાસન ઉપર રાવણ બેઠો છે. દિગ્પાળો દેવતાઓ એની સભામાં કાંપતા હોય એવી રીતે ઉભા, ચિક્કાર મેદની ભરેલી દરબારની. અને એમાં શૂર્પણખા પધારે છે, રડી પડે છે. રાવણની સભામાં અસત્યની સામે સત્ય નિવેદન કરવા લાગી. રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મા હરિ સમર્પે બિનુ સતકર્મા. હે રાવણ, નીતિ વગરનું રાજ્ય નથી ટકતું. તુલસીદાસજી અસુરોના મુખમાં પણ નીતિ વાક્યો મૂકે છે. નીતિ આપણા માટે ઉપયોગી છે. નીતિ વગરનું કોઈનું રાજ્ય નથી ટકતું. તુલસીદાસજી કહે, ધર્મ વગર માનવીનું ધન નથી ટકતું. પરમાત્માને અર્પણ કર્યા વગર માનવીના સત્કાર્યો નથી ટકતા. વિવેક વગર વિદ્યાનો કોઈ અર્થ નથી. ખોટો સંગ કરે તો સંન્યાસીનો સંન્યાસ નથી ટકતો. કુમંત્ર લે તો રાજવીનું રાષ્ટ્રને હાનિ પહોંચે છે. શરાબનું પાન કરે તો માનવીની ખાનદાની નથી ટકતી. અને ઘમંડ કરે તો માનવીનું જ્ઞાન નથી ટકતું. હે રાવણ, આટલી વસ્તુ નાશ પામે છે અને તું જગતમાં બધાને નાના માને છે. તારા કરતા તારી ભૂલ છે. જગતમાં બધાને નાના ન ગણાય, આટલાને કદી નાના ન સમય. હરિપુરુજ પાવક પાપ પ્રભુ અહી ગની અને છોટ કરી. અમુકને નાના ન ગણાય. તુલસીદાસજી કહે, દુશ્મનને કોઈ દિવસ નાનો ન ગણાય. એ ક્યારે ભયંકર બને શું ખબર. રોગને નાનો ન ગણાય, અગ્નિને નાનો ન ગણાય, પાપને નાનું ન ગણાય, પરમાત્માને નાના ન ગણાય, સર્પને નાનો ન ગણાય. આ બધા ક્યારે ભયંકર રૂપ લે કઈ કહેવાય નહીં. રાવણ, તું બધાને નાના માને છે, તારી ભૂલ છે. તારા મસ્તક ઉપર કાળ નાચે છે, તને ખબર નથી. અને બિન અપરાધીની જો આ દશા થતી હોય તો અપરાધી જગતમાં કેમ બચી શકશે? રાવણે કહ્યું, મને ઉપદેશ આપતા પહેલા એ બતાવ, તારા નાક કાન કોણે કાપ્યા? આ પરિસ્થિતિ કોણે ઉભી કરી? અને શૂર્પણખાને રાવણની નબળાઈની ખબર હતી કે આ માણસ રૂપનો આકર્ષિત માણસ. એને કહ્યું કે પંચવટીમાં 2 રાજકુમારો છે અયોધ્યાના, એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. તારા રાજભવનમાં એવી એકેય સ્ત્રી નથી. એ 2 ભાઈઓ જે પંચવટીમાં છે એના નાના ભાઈએ રાવણની બહેન કહીને મારી મજાક કરી, મારા નાક કાન કાતા. મેં ખરદૂષણને વાત કરી, 14,000 ગયા પણ એમણે 14,000 ને મારી નાખ્યા. આ પરિસ્થિતિ ઉભી કરી છે. મને એમ લાગે છે કે રાક્ષસ વગરની ધરતી કરવા એ બંને જણા નીકળ્યા છે. તારા મસ્તક ઉપર કાળ છે, તું જાગ. રાવણે આખી વાત સાંભળી લીધી. શૂર્પણખાને ઉતારો આપ્યો, સભાને વિસર્જિત કરી. રાવણ પોતાના રાજભવનમાં આવી શયન કરે પણ નિદ્રા આવતી નથી. પડખા ફેરવે છે અને રાવણ વિચાર કરે, ખરદૂષણ મોસમ બલવંતા, ખરદૂષણ મોસમ બલવંતા, તિનહી કુમારે બિનુ ભગવંતા, તિનહી કુમારે બિનુ ભગવંતા. રાવણના વિચાર કરે છે, ખરદૂષણમાં મારા જેટલી શક્તિ એને ભગવાન સિવાય કોણ મારી શકે? રાવણ વિચાર કરે, શું પરમાત્માનો અવતાર થઈ ચુક્યો? જો ઈશ્વરનો અવતાર થઈ ચુક્યો હોય તો એની સાથે વેર બાંધી પરમાત્માના હાથે મરી અને ભવસાગર તરી જાઉં. અને જો સામાન્ય માનવી હશે તો એની પત્નીને લઈ લેવી મારા માટે રમત છે. કારણ કે મારો નિસ્તાર, મારો ઉદ્ધાર હું ભજન તો કરી શકું એમ નથી. હો ઈ ભજન નહીં તામસ દેહા.
હું ભજન નહીં કરી શકું. જો બ્રહ્મ હશે તો એની સાથે વેર બાંધી પરમાત્માને મારા ગામમાં આવવું પડે, એ મને મારે, એના હાથે મરીને હું તરી જાઉં. અને સામાન્ય માણસ હશે તો એની પત્નીને લઈ લેવી મારા માટે રમત છે, માટે લાવ એની પત્નીના અપહરણનો નિર્ણય કરો. આમ વિચારતા વિચારતા સવાર પાડે છે. કોઈને ખબર ન પડે મંત્રમય રથ લઈને રાવણ સમુદ્રને કિનારે આવ્યો છે, જ્યાં મારીચ પડ્યો છે. વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવા ગયેલો મારીચ રામજીના બાણથી જે સાગરને કિનારે પડ્યો તો 400 ગાવ દૂર, ત્યાં મારીચની પાસે રાવણ આવી અને મારીચને પ્રણામ કરે છે. પ્રણામ કર્યા એટલે મારીચ ગભરાયો, કારણ કે મારીચને ખબર હતી કે આ પ્રણામ જેને કરે એનું મૃત્યુ નજીક આવે છે. અમુકના નમસ્કાર સારા નહીં. બાબાજી ના લખી નવની નીચ કી અતિ દુઃખદાયી, જીમી અંકુશ ધનુ ઉરગ બિલાઈ, ભાઈ દાયક થલ કી પ્રિય બાની, જીમી અકાલ કે કુસુમ ભવાની. રાવણ નમવા લાગ્યો. મારીચે કહ્યું, તમે વ્યગ્ર કેમ છો? પગે લાગવાનું બંધ કરો, મૂળ વાત કરો, છે શું? રાવણે કહ્યું કે પંચવટીમાં 2 રાજકુમારો અયોધ્યાના આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, મારે એનું અપહરણ કરવું છે, તું મારી સાથે ચાલ. એ અયોધ્યાના રામ લક્ષ્મણની વાત સાંભળતા મારીચના ગાત્રો કાંપવા લાગે છે. મારીચે રાવણને કહ્યું કે એ રામ લક્ષ્મણને તમે જોયા છે? કહે ના. એના હાથમાં કેટલી તાકાત એનો ક્યારેય અનુભવ કર્યો છે? બોલે ના. તમે જોયા પણ છે અને એના હાથની શક્તિનો અનુભવ પણ કર્યો છે. વિશ્વામિત્રનો યજ્ઞ હું પેલો કરવા ગયો રાવણ, ત્યારે ફણા વગરનું એક બાણ મને રામે માર્યું છે 400 ગાવ દૂર સાગરને કિનારે, ત્યારથી મને એને ફેંક્યો છે. મારી બુદ્ધિ ત્યારથી કીટ ભંગ ન્યાયમાં. હું ત્યારનો વિચાર કરું છું કે ફણા વગરનું બાણ માર્યું તો 400 ગાવ દૂર ફેંક્યો, એને ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? અને જ્યારથી એનું બાણ લાગ્યું છે ત્યારથી મને ચારે બાજુ રામ સિવાય બીજું કંઈ દેખાતું નથી. કોઈ માણસ સમુદ્રમાં સ્નાન કરવા આવે અને ખાલી રા બોલે ત્યાં મારા પ્રાણ બહાર નીકળી જાય. આ મારી દશા છે. ચારે બાજુ રામ લક્ષ્મણ. અને બીજા અર્થમાં જોઈએ તો રામનું બાણ ફણા વાળું કે ફણા વગરનું, જેને લાગે એને પછી ચારે બાજુ રામ જ દેખાવો જોઈએ. ઈશ્વરનું બાણ લાગ્યા પછી મારીચ કહે, રાવણ વેર અને પ્રેમ સમાનની સાથે શોભે, અસમાનની સાથે ન શોભે. એની સાથે યુદ્ધ કરવાથી આપણે પૂરા ઘરે ન આવીએ. મંદોદરીનો ચૂડલો સલામત રાખવો હોય તો હું તમને આગ્રહ કરું છું, તમે અહીંથી પાછા જતા રહો. એ બંને ભાઈઓ કાળના પણ કાળ છે. મારીચે હિતોપદેશ આપ્યો. આ તો રાવણ છે માનેશાનો. મારીચને કહ્યું, તું મને ઉપદેશ આપે છે, મારે આ જાણવાની જરૂર નથી, તારે કંઈ કહેવાની જરૂર નથી. તું મારી સાથે તૈયારી કરે, વરના હું તને મારી નાખીશ. એ મારીચને મૃત્યુદંડ આપવાની જયારે રાવણ વાત કરવા લાગ્યો ત્યારે મારીચ સમજી ગયો કે આ માણસ મને મારી નાખશે. ત્યાં જઈશ તો રામ મારશે, નહીં જાઉં તો રાવણ મારશે. બંને બાજુ એ મૃત્યુ ઉભું છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે 9 જણની સાથે વિરોધ ન કરે.